નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર ખાતે શ્રી બનાસકાંઠા કડવા પાટીદાર સંસ્કાર મંડળ સંચાલિત માતૃશ્રી એસ ગોવિંદા બીએડ કોલેજ અને આરકેડી ખણોશિયા એમએડ કોલેજમાં મહિલા સ્વરક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મહિલાઓને જાગૃત થવા અને સશક્તિકરણ અંગે માહિતી આપવામાં આવી હતી. કરાટેના વિદ્યાર્થીઓએ સ્વરક્ષણનો ડેમો આપ્યો હતો. તેમણે બતાવ્યું હતું કે જાહેર કે ખાનગી જગ્યાએ કોઈ અજાણ્યો વ્યક્તિ કે યુવક સ્પર્શ કરે અથવા છેડતી કરવાનો પ્રયાસ કરે ત્યારે કઈ રીતે પોતાનું રક્ષણ કરવું તે અંગે વિગતવાર સમજ આપી હતી. કાર્યક્રમમાં કાઉન્સિલર કોમલબેન પ્રણામીએ 181 અભયમ મહિલા હેલ્પલાઇન અને 181 સીએમ હેલ્પલાઇન એપ્લિકેશન વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે ઇમરજન્સી સમયે પોતાની એપ્લિકેશનનો ઉપયોગ કરીને કેવી રીતે પોતાનો બચાવ કરી શકાય તે અંગે પણ સમજાવ્યું હતું. આ કાર્યક્રમમાં મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ ખત્રી, શી ટીમના સભ્યો તેમજ પીબીએસસી પોલીસ ભરતી સિલેક્શન કમિટીના કાઉન્સિલર પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહિલાઓ માટે ચલાવાતી વિવિધ યોજનાઓ અને કાયદાઓ વિશે પણ માહિતી આપવામાં આવી હતી.